આ શું છે આપણું કે ગામડું? અમારું ગામડું આ. હા, ગામના દર્શન કરાવી તમને ભોળાનાથના મંદિરના. જૂનું ગામડું, જૂનું મકાન બધું. અમારા ગામનું ભોળાનાથનું મંદિર. હા, તો ડાયરો લાગે પાપલાવનો. પાપલાનો ડાયરો છે. અમારા ગામના મંદિરમાં સોરો છે અમારો આ. આ અમારા ગામનો રસ્તો. હે ભોળાનાથ. આ સાંઈવાડી અમારા ગામની. ના અમારા ગામના પીર દાદા અહીંયા. મારા ગામમાં પીર છે. થાળ આ વાડીમાં કોઈથી કઈ થાય નહી પીર દાદાની મરજી વગેરે. શું કેવું તારું? દાનજીભાઈ. હા, મારા દાનજીભાઈ ગાડી લઈને રખડતા. જય ભોળાનાથ. આ ભોળાનાથનું મંદિર છે ગામનું. છોકરો બગડ્યો. હાલો સડી જાવ. તું તો એલા ક્યાંય દેખાતો જ નથી હમણાં. ક્યાં રખડશો? ક્યાં રખડશો તું? કેટલા દિવસ અહીંયા છીએ મેં, તું કે દેખાણો જ નહીં. 1 મિનિટ થઈ ગઈ. હા, 1 મિનિટ. આપણે આવી ગયા છે ભોળાનાથના મંદિરે. આ જો અમારા રાજુભાઈ, આ અમારા વિક્રમભાઈ. અમાર ભગત છે ને કે? હા, ભગત છે અમારા ગામના. આ મંદિરનો આખો શો. આ મંદિરનો આખો શો આવે. હાલો, આ છે અમારા ભોળાનાથનું મંદિર. હવે આપણે જઈએ છીએ ભોળાનાથના દર્શન કરવા. જય ભોળાનાથ. આ જો આખા અમારા ભોળાનાથનું મંદિરનો શો. અમારા ગામના આગળ બાબલા આવશે મીટિંગ કરતા. સરમાળિયા દાદાનું મંદિર. અમારા ગામની નિશાળ.
હલો હવે આપણે જઈએ છીએ ઠાકર મંદિર. તને બોલતા હારું ફાવે કા? અમારા ગામની શેરીઓ છે કઈ દે. હા અમારા ગામની શેરીઓ. ગામ તો થોડુંક મોટું છે પણ ટાઈમ ઓછો છે એટલે હા ટૂંકમાં પતાવી દે. કાંઈ વાંધો નહીં આપણે પછીના વિડીયોમાં ચાલુ કરશું. હમ પછી જલ્દી આવે ત્યારે. અહીંથી જાવ ને. આપણે શિવલિંગ મારા બાપુ કહેતા આ ભોળાનાથનું મંદિર, 3 ભોળાનાથના મંદિર છે. આ તો બેહારેલા છે ને. હા એને ઘેરે જ હતા તે પેલા, પછી ઈ ઓલા અહીંયા વાડીએ રહેવા વયા ગયા ને, પછી અહીંયા એવડે આવડા કરી ગયા. હા શિવરામેશ્વર. હે મહાદેવ. ભાઈ તો આ અમારા ગામનું ઠાકર મંદિર આવી ગયું છે. આ બધી શેરીઓ છે. કૂતરા છે ગામમાં. જો ડોગી હુતા છે કે કોઈ હેરાન ન કરે તો સારું. ગામમાં તો નિરણ ખાવાનું. હવે હું આખો શો લઈ લઉં. આ અમારા ગામના મોલ્લાભાઈ બોલે ને આરતી ઉતરે. મોર બોલે ને રોજ કા? અહીંયા તો તાવ મારે વિચાર પછી છે. આપણે એમને દર્શન કરવાના હોય ને મંદિર. જય ઠાકર ભગવાન. જય ઠાકર ભગવાન. કેમ પણ મંદિર બહુ મસ્ત બનાવ્યું કા? જય ઠાકર ભગવાન. ઠાકર મંદિર છે કા? હા ગણપતિ દાદા આવી ગયા છે. રાધે કૃષ્ણ. રાજુભાઈ અહીંયા હાલો આમ જો હવનના કુંડ જો. આ બદલા 108 પાટલા હતા. 108 પાટલા? હા મારા બાપુની જો ઓલો બીજો કુંડ વિખાઈ ગયેલો છે. હા ના બેઠા બહુ મોટો હવન કર્યો તો કા ગામમાં? મેન પાટલા આની પણ 2-3 હતા. હમણાં મંદિરનો હવન કર્યો ને રામ મંદિર. ગામમાં નવું મંદિર બન્યું ઠાકર મંદિર. બહુ મોટો આ પ્રોગ્રામ હતો હમણાં. હવન કુંડ છે બધે. અમારું ગામ છે. હા હનુમાનજી મહારાજ. જય હનુમાન દાદા. રામદેવ પીર બાબા કેવું મસ્ત મંદિર છે. સિંહાસન ને કા આ બની છે અંદરથી લોક મારી દે પછી બસ રામદેવ છે. શ્રી રામ રામ ભગવાન. રાધા કૃષ્ણ. પ્રાણ પ્રતિષ્ઠા કરેલી છે મંદિરમાં. મંદિર ગામનું. આવું ગામ છે અમારું. નાનું છે પણ મોટું છે બહુ.
કૂતરાનું કેમ કવડે છે? હે? મોર. મોરને લઈ જાઓ ભાઈ ઈ દી ઉગાડે. હા, સવારમાં મોર દીવ ઉગાડે બધાય. હાથ મળે ઈ. હાથ ભાઈ નો ઉકળા લઈ ગઈ. આવું ગામ છે જૂનું જમાનાનું. આ વિડીયો યુટ્યુબમાં મૂકી દઈએ ને એટલે ગમે ત્યારે વિડીયો જોવું હોય ને આપણે તો જોઈએ. કારણ કે ફોનમાં મોબાઈલમાં ડિલેટ થઈ જાય, કોમ્પ્યુટરમાં હોય તોય તેમાં ક્યારેક ક્રેક થઈ જાય ફાઇલ. યુટ્યુબમાં હોય ને તો જ્યાં લગન ચેનલ હોય ત્યાં લગન યુટ્યુબમાં રહી. હું દાદા વિડીયો એ માટે યુટ્યુબમાં મૂકી દઉં. ગામડું પણ કેવું છે ને હાવ બધું. હા, આ મોબાઈલ ની દુકાન છે. ફોન કવર વગેરે વગેરે વસ્તુ મળશે. આ મોબાઈલ ની ગામની દુકાન. અહીંથી અવેડાનો ફોકસ લઈ લીધું. કાનમાં કઈક ગીરું છે એવું છે, લાવવાનું કરાય. પાણી લાગે. કેવું ગામડું છે આવું જોયું? આવું કોઈ જોયું જ નહીં હોય, કોઈને ગામડું આવું નહીં હોય. આવું કાગી ગા હવે બધા સિટીના માણસો થઈ ગયા. ગામનો અવેડો આમ જંગલ લાગી જાય પછી આગળ. અમારા ગામમાં ભૂત બધે બહુ થાય. રાતે એકલા નીકળવું નહીં કોઈને ગામમાં, નકર ભૂત બધે દેખાય. 5 વર્ષ પહેલા આવું બનાવ બન્યો. 5 વર્ષ ની હાલતા બનાવ બને. બીવરાવા વાળા ઘણા છે. હા, અમારા ગામની ગલીઓ આમાંથી શેરીઓ કહેવાય. આ બધું ભૂતિયા ઇલાકો છે અમારે. સિંહ એનું તમારે રોજ નું રહેઠાણ જ છે અહીંયા. ક્યાંથી સિંહ આવી જાય એનું કઈ નક્કી જ નહીં અમારે. ઘડીક સોટાડી દઈએ હલો. ગીગો ઉતારી આવે શૂટિંગ ગાઈડ નું ઉતારી આવી ગઈ. ઉતારી આવું શૂટિંગ લાવો ને કેમેરા ચાલુ. આય તો લઈ જાય ન દેખો. જો ગાઈડ કરવા મળ્યા છે અમારા પાડોશી. આ ગાઈડ કરવાનો ગારો બનાવી નાખ્યો છે. આમાં હું નાખ્યું છે બેન? કવળ સાન ને દોડ. કવળ સાન ને દોડ. પાણી જવાય ગયું. હા જો બેન ગાઈડ કરવાની છે. ફોટો ના આવે ઈ પણ આડી નાડી જ રે. ઘડીક 5 મિનિટ ઓલી 5 મિનિટ ફોટો પાડો તો ભાઈ શું ભાલો. હેલો, હવે આપણે ઘરે આવી ગયા છીએ.